ભાજપવાળા જીતી ગયા એમની ખુશી તમે જોવો છો ગાઈઝ. હેલો ગાઈઝ, આજે મારી ફ્રેન્ડ જાતી હતી એમના ઘરે. કેટલા બધા દિવસ રોકાઈ ગયા હતા. પછી એને કીધું કે ચલો હવે તો હું જાઉં, પણ અમે તો જવા જ નતા હતા કારણ કે કેટલા ઘણા વર્ષો પછી અમે મળ્યા હતા. પછી ત્યાં અમે બસ સ્ટેશને એને મૂકવા ગયા અને ત્યાંથી બાઇક કરીને હું ડાયરેક્ટ ત્યાંથી એક્ઝામ આપવા નીકળી ગઈ હતી. લાસ્ટ ડે હતો એક્ઝામનો એટલે બધાને મળી લીધું અને આ બધા કે અમને પણ વ્લોગ મળ્યો હતો, મેં લઈ લીધા હતા અને બસ ત્યાંથી ઘરે નીકળી ગયા કારણ કે ફાઇનલી છેલ્લું પેપર હતું. ખુશી હતી. આ મારી બાજુમાં બેન્ચ પાર્ટનર હતી. પછી મારી બેનના ઘરે આવી ત્યાં કેટલો ક્યુટ મસ્ત હસે છે. પછી બીજેપી વાળા જીતી ગયા હતા, એમની ખુશી તમે જોઈ શકો છો ને ગાઈઝ. અને ફાઇનલી બધા ખુશ હતા કારણ કે બીજેપી વાળા જીતી ગયા હતા અને બીજેપી વાળા જીતી ગયા એટલે બધા ખુશ ઓલરેડી હોય જ છે. બસ પછી ત્યાંથી અમે ઘરે આવ્યા. ઘરે અઠાણું બનાવવાનો, આચાર બનાવવાની તૈયારી ચાલતી હતી. તમારે બંને છે કે નહીં તે જરૂર જણાવજો. ત્યાર પછી હું શૂટમાં આવી ગઈ હતી. શૂટમાં કરી લીધું હતું ફાઇનલી. અને કેટલી મસ્ત ગૌશાળા છે અને ત્યાં અંદર પંખો જોઉં ગાઈઝ, એટલો મોટો પંખો તમે ક્યારેય જોયો છે. પછી ત્યાંથી અમે શૂટ કરી લીધું હતું અને ફટાફટ અમે શૂટ કરી અને નીકળી ગયા હતા. થોડું લેટ થઈ ગયું હતું અને ગાયો કેટલી સરસ હતી. માણસ કરતાં પ્રેમની વધારે આ મૂંગા જાનવરોનો છે. એ જેટલું તમને આપશે એટલું કોઈ નહીં આપે.